અત્યારના ઇક્વિટી માર્કેટ અને ગોલ્ડ માર્કેટમાં તમને રિકવરી જોવા મળી રહી છે. શું કામ ખબર? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે 30 દિવસના સીઝ ફાયરનું પ્રપોઝલ ઈરાન સામે મૂક્યું છે. અને પણ ઈરાને આ વાતને નકારી કાઢી છે કે અમારે આવી કોઈ વાત યુએસ સાથે થઈ નથી. હવે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર અત્યારના બે પ્રેશર છે. પહેલું પ્રેશર એટલે કે ઇન્ફ્લેશનની મોંઘવારી અત્યારના વધતી જાય છે અમેરિકાની અંદર, અને બીજું પ્રેશર બોન્ડ યીલ્ડના સતત વધારો જોવા મળ્યો છે. હવે આ જ વસ્તુ હું તમને કહું છું કે ઈરાનને કઈ રીતના નફાકારક છે કે ઈરાન પાસે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી જે ક્રૂડ ઓઇલ અને ગેસનો જે સપ્લાય થઈ રહ્યો છે ને, તે તેની તાકાત છે. અને તમને ખબર છે કે ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા હતા જ્યારે યુદ્ધ ચાલુ થયું હતું, અને ગેસના ભાવ પણ વધવા માંડ્યા હતા. બસ આ જ વસ્તુથી ઇક્વિટી માર્કેટ અને ગોલ્ડ માર્કેટે ટૂંકા ગાળાની અંદર યુદ્ધ પૂરું થવાનું છે એવી શક્યતાના આધારે આ માર્કેટની અંદર તેજી જોવા મળી રહી છે. હા, પણ કોઈ ઓફિશિયલ ન્યૂઝ નથી આવ્યા. જે આ વિડીયો થકી હું તમને કહેવા માંગુ છું કે યુદ્ધ સમાપ્તિના કોઈ ઓફિશિયલ ન્યૂઝ આપણને જોવા મળ્યા નથી હજી. આવા ને આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને કોમેન્ટ જો આવ્યા છો તો કરતા જજો. અને કોમેન્ટમાં તમે મને એ કહેજો કે તમે આ ઇક્વિટી માર્કેટમાં રિકવરી થઈ એ પહેલા તમે કંઈ પરચેસ કર્યું કે નહીં. થેન્ક યુ સો મચ.